જય સ્વામિનારાયણ। તો જો આજે આપણે અડદિયા બનાવી છે ઘરે। તો અડદિયા કઈ રીતે બનાવવા ને કેવી રીતે બનાવવા ચાલો અહીંયા જો ધાબો દઈ દીધો છે ઘીનો ને દૂધનો અને હવે આગથી ચાળી લીધો અને હવે એમાં ઘી નાખવાનું છે। તો જો અહીંયા અડદિયાનો લોટ શેકાય છે ને અહીંયા ચાસણી માટે જો ખાંડ પલાળીને રાખી દીધી છે એટલે પછી ચાસણી। તો હવે આપણો અડદનો લોટ જો થોડો થોડો શેકાવા આવ્યો છે, ઘી ઉપર છૂટું પડી ગયું છે। ચાલો તો જો હવે ચાસણી આવવાની તૈયારી છે। હવે મમ્મી જોવે છે કેટલીક આવી। જય સ્વામિનારાયણ। તો જો આજે આપણે અડદિયા બનાવી છે ઘરે। તો અડદિયા કઈ રીતે બનાવવા ને કેવી રીતે બનાવવા ચાલો તો આપણે મમ્મી સાથે વાત કરી અને મમ્મી આપણને કહે કેવી રીતે બનાવે છે। જો દૂધ ઘી ઉના કર્યા। જો પેલા અડદનો લોટ કેટલો લીધો તમે? 2 કિલો। 2 કિલો અડદનો લોટ લીધો છે, એમાં ઘી ને દૂધ ગરમ કર્યું છે એટલે એનું મોણ દે ધાબો દે। હા એનો પેલા ધાબો દે પછી સાળી દે સાળ નાખશું। હા ધાબો દઈને હા પછી પછી સાળવાનું। હા પછી ચાળવાનો। હા પછી રાબડા ઘીમાં શેકવાનું। હા પછી રાબડા ઘીમાં શેકવાનો। તો ચાલો આગળ આગળ તમને રેસીપી આખી હું તમને અડદિયાની બતાવું કેવી રીતે મમ્મી બનાવે છે ઈ। અને 2 કિલો લોટ લીધો તો એને આપણે હામો કેટલું ઘી લેવાનું? 3 કિલો। 3 કિલો ઘી અને 2 કિલો 2 કિલો લોટ છે ને? હા 2 કિલો લોટ છે। 2 કિલો ઘી હામું 2 કિલો ઘી આવશે ને? તો હા 2 કિલો ઘી અને 2 કિલો અડદનો લોટ લીધો છે આપણે। 2 કિલો ખાંડ। હા અને 2 કિલો જો ખાંડ લીધી છે। તો થોડીક ઓછી। હા થોડાક મોળા કરવા હોય તો થોડીક ઓછી અને જો માપે ગળા કરવા હોય તો 2 કિલો ખાંડ લેવાની। બધો ભાગ હરખો જોઈએ। હા બધો ભાગ અને પછી આપણે જે મસાલા નાખવા હોય એમાં એડ કરવાના। તો ચાલો આગળ આગળ હું તમને એની આખી રેસીપી બતાવું અડદિયાની। તો અહીંયા જો ધાબો દઈ દીધો છે ઘીનો ને દૂધનો અને હવે આગથી ચાળી લીધો અને હવે એમાં ઘી નાખવાનું છે અને રાબડા ઘીમાં શેકવાનો છે। આ ઘી ગરમ કેમ કર્યું? ઠીક આમાં નાખવા જ તે ને। અલ્યા આ તમારે તો રાબડું ન ફેરવાય ને આમાં નમત કરી નાખું તો ઘી નાખી છે। ગોપાલનું સારું જ આવે। તો જો આવો રાબડા ઘીમાં શેકવાનો છે અડદનો લોટ। એકદમ રાતો થઈ જાય ને ત્યાં સુધી શેકાવા દેવાનો અને પછી શેકાઈ જાય લોટ પછી આપણે ખાંડની ચાસણી લેવાની છે। તો જો અહીંયા અડદિયાનો લોટ શેકાય છે ને અહીંયા ચાસણી માટે જો ખાંડ પલાળીને રાખી દીધી છે એટલે પછી ચાસણી લેવાની જ રહે। અને આજે હલાવા બેસી ગયા છે, જો મમ્મી બેઠા સાઈડમાં, પછી ભેળવવાનું આવશે ને ત્યારે આવશે ત્યારે બનાવશે। અને અહીંયા જો કાજુ બદામનું બદામ બહુ કડક છે। હા ઠંડાતી નથી તો બદામ તો કડક જ હોય ને, ખાતો મને દસ્તો લાગે તો તમે એમાંથી ઓછી ન કરી નાખતા। એક એક બદામ ખાતો જાવ ત્યાં દસ્તો લાગે છે, તમે એમાં તો ઓછી ન કરી નાખતા। તો જો ટોપરું ને બધું આપણે અહીંયા ઊન ને બધું લઈ લીધું સળદિયા માટે અને આ કાજુ બદામ જોઈ લો 2 કિલો લોટના કરવાના છે એટલા તો જોવે જ 250 તો કાજુ બદામ નાખવાના છે, ડ્રાયફ્રૂટ ભરપૂર કરવાનું છે, મોજ આવી જાય। શિયાળામાં ભલે ધબધબાટી બોલી જાય, વજન વધી જાય। તો હવે આપણો અડદનો લોટ જો થોડો થોડો શેકાવા આવ્યો છે, ઘી ઉપર છૂટું પડી ગયું છે। હે તાવે તો નાનો પડે છે એટલે સાતા ઉડે એટલે જ કહું છું તાવે તો નાનો પડે છે ને એટલે જો ઓલું રાખવું પડે છે। બનાવતા ત્યાં રસી પાતાની જરૂર પડે દઈએ। ચાલો તો જો હવે અડદનો લોટ આપણો શેકાઈ ગયો છે અને હવે અંદર નાખી દેજો। દૂધ નાખે છે એટલે છાટા ઉઠશે ને। તો જો તમે આવી ગયા। જો અંદર થોડુંક દૂધ નાખી દીધું, શેકાઈ ગયો એટલે લોટ ઘણી પડી જાય જો। કણી પડી જાય। હા દૂધ નાખે ને એટલે કણી થઈ જાય મસ્ત, હા ધીમું કને કરો નકર બેહવા મળશે। આ બે આવો બેન આવો રેસીપી જોવા। રેસીપી જોવા આવો। આ હવે આ મિક્સ થઈ જાય ને પછી અંદર નાખશું ગુંદ એટલે એ પણ તળાઈ જાય મસ્ત। હા
ચાલો તો હવે અંદર ગુંદ એડ કરવાનું છે અંદર. ફૂલતો છે ને એમ નથી. હમણાં ફૂલતો જાહે અંદર આવશે ને એટલે ગરમ ગરમમાં. કેટલો ગુંદ 250 લીધો ને આમાં નાખવા. આ ફૂલવાનું હવે ફૂલશે ફૂલશે. તો કહો હમણાં તપે ફૂલવાનું. પછી ફૂલે ને. હમ. તો જો અડદનો લોટ શેકાઈ ગયો ને આપણે એને ઉતારી લીધો છે. એ પણ મસ્ત કલર આવ્યો, બદામી કલર જો અસલ. અને અહીંયા મૂકી દીધી છે આપણે ચાસણી લેવા માટે. તો હવે ચાસણી ફૂલી જશે ને બધું. લે. કેટલી તારની મમ્મી ચાસણી લેવાની? એક તારની લેવાની ને? હા, એ આગળ આગળ બતાવું તમને લે એટલે. અને હવે જો એમાં કાજુ બદામ એડ કરી દેવાના છે એટલે આરો આરો ઓલા થઈ જાય, બધું શેકાઈ જાય ને ભળી જાય બધું મસ્ત રીતે. ચાલો તો જો હવે ચાસણી આવવાની તૈયારી છે. હવે મમ્મી જોવે છે કેટલીક આવી. એ પપ્પા પૂરતા જ કર્યા છે પોસા ફૂલોડા ટાઈપની. આપણે સ્પેશિયલ કુંભણીએ છીએ. સેજ વાર છે ને, હજી તાર થોડોક તૂટે છે ને. હા, આમ કઈ તૂટે નહીં ને એવી સારી. એક તાર થાવી જોવે ને. હવે ચાસણી આવવાની તૈયારી છે ને આપણું આ રાબડું જો રેડી થઈ ગયું છે, એમાં બધું નખાઈ ગયું છે, શેકાઈ ગયું હશે મસાલો. શેકાઈ ગયું મસ્ત અને બધું ભળી ગયું, ગુંદ ને બધું તળાઈ ગયું. તો હવે જો ચાસણી આવી ગઈ છે ને હવે આમાં નાખશે અને પછી ઢાળવાના છે. જે આમાં ઓલું નાખવાનું છે ને મસાલો નાખી દીધો. અડદિયાનો મસાલો નખાઈ ગયો છે, પેકેટમાં નખાઈ ગયો. હા, એ પછી આપણા બનાવી ત્યારે મસ્ત રીતે જો મિક્સ કરીને પછી આ ચોકીમાં ઘી લગાવી દીધું છે ને એમાં ઢાળી દેવાના. જોઈ લો હજી અડદિયા ઢાળ્યા નથી ને તે રકાબી લઈ લીધી છે. ટ્રાય કરું હું કેવો છે એમ. એ તો કહું છું બધાને મોર આપણે ઘીરે ઘીર ખાવા જ વાંધો નહીં. આ બેનને ખાવો છે પછી ફાવે કે ન ફાવે એટલે એનામાં ચાખી લેવાના એમ. ટ્રાય તો કરી દઈએ એમ. એમ એનામાં ચાખી લેવાના. ના ના જો આ ઓલું થઈ જાય. હમણાં ઠરશે ને એટલે મસ્ત થઈ જાય. જો મસ્ત થઈ જાય, ઢેપલી પડશે ને બધું ઢાળશે એટલે સરસ. ચાલો તો જો આમાં ઢળાઈ ગયો છે ને હવે આ ઠરશે ને પછી એના બટકા ઢેપલી પાડવાની છે. અને જો ગરમા ગરમ લચકો ખાવા માટે અહીંયા કાઢી લીધો છે. તો ચાલો આ સાથે તમને અડદિયાની રેસીપી કેવી લાગી તો અમને જરૂર કમેન્ટમાં જણાવજો. તો આ સાથે આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરશું. તો જય સ્વામિનારાયણ. અને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો.